આજે આપણે શનિદેવની કૃપા મેળવવાની ગુપ્ત રીત જાણીશું. શનિવારે જરૂર સાંભળીએ આ શનિદેવની વાર્તા. જય શ્રી શનિદેવ. સૂર્યદેવ અને સાયા માતાના પુત્ર છે શનિદેવ. જન્મથી જ શનિદેવ ખૂબ જ તપસ્વી અને ન્યાયપ્રિય હતા. તેઓ બાળપણથી જ ભગવાન શિવની ભક્તિમાં લીન રહેતા હતા. એક દિવસ તેમની માતા છાયાએ કહ્યું કે બેટા, તું તપ કર. તારી શક્તિથી દુનિયામાં ન્યાય સ્થાપિત કર. શનિદેવે કઠોર તપ કર્યું. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને આશીર્વાદ આપ્યા. તમે 9 ગ્રહોમાં સૌથી શક્તિશાળી અને ન્યાયના દેવ તરીકે પૂજાશો. મિત્રો, શનિદેવની દ્રષ્ટિ ખૂબ જ તીવ્ર માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે તેમની નજર જે પર પડે તેને પોતાના કર્મનું ફળ જરૂર મળે છે. એક વખત શનિદેવ પોતાના પિતા સૂર્યદેવ પાસે ગયા, પણ સૂર્યદેવે તેમને અવગણ્યા. આથી શનિદેવે દુઃખી થયા અને પોતાની દ્રષ્ટિ પિતાની તરફ નાખી. તરત જ સૂર્યદેવને કષ્ટ અનુભવાયો. આથી બધા દેવતાઓને શનિદેવને વિનંતી કરી કે હે શનિદેવ, તમારી દ્રષ્ટિ ખૂબ જ શક્તિશાળી છે. કૃપા કરી તમે દયાળુ બનો. શનિદેવે જવાબ આપ્યો કે હું કોઈને બિનજરૂરી દુઃખ નથી આપતો. દરેકને તેમના કર્મનું ફળ મળે છે. આથી શનિદેવે ન્યાયના દેવ તરીકે માનવામાં આવે છે. તેઓ સારા માણસોને સુખ આપે છે અને ખરાબ કર્મ કરનારને સજા આપે છે. વાર્તાનો સંદેશ એ છે કે સારા કર્મ કરો તો શનિદેવની કૃપા મળે. ખોટા કામથી હંમેશા દૂર રહો. શનિદેવ ન્યાયના પ્રતીક છે. જય શનિદેવ. શનિદેવની વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. સરસ મજાની કોમેન્ટ કરજો. ફરી મળશું નવી વાર્તા સાથે.